એક હની ટ્રેપનો ગુનો સામે આવ્યો છે, જેમાં આ આરોપીઓની એમઓ એવી છે કે એ લોકો ફેસબુક ઉપરથી પોતાના વ્યવસાયનો, આપની શોપનો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો યુટ્યુબથી, સોશિયલ મીડિયાથી એ લોકો સારા માણસોને સિલેક્ટ કરીને એના નંબર લેતા હોય. પછી આ નંબર ઉપર આ ગ્રુપની જો મહિલા મેમ્બર છે એ લોકો મેસેજ કરતી હોય, હાય, હાઉ આર યુ, એ ટાઈપના. પછી જ્યારે કોઈ સામાથી માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે એ લોકો વાત કરે, 1 મહિના લગભગ સુધી વાત કરે, પછી મળવા માટે બોલાવે. તો જ્યારે કોઈ 2 વ્હીલરની વાત કરે તો લોકો ના પાડી દે, 4 વ્હીલરવાળા સાથે મુલાકાત કરે. પછી એની ફિક્સ આઈડેન્ટિફાઈડ લોકેશન છે ત્યાં લઈને આ છોકરી, આ જો ભોગ બનનાર છે એની ગાડીમાં બેસે છે અને આ સુનસાન જગ્યામાં જઈને અને પોતાના જો માણસ છે, બીજી ટીમ રહે છે, આને મેસેજથી જાણ કરે છે કે ભાઈ હું ત્યાં પૂછી ગઈ છું, તમે લોકો આવી જાઓ. પછી 3-4 લોકોની આની બીજી ટીમ આવે છે. એ લોકો જો વિક્ટિમ છે એની સાથે મારકૂટ કરે છે. કોઈ આ જો લડકી છે જો પ્લાન્ટ કરેલી, અને કોઈ પોતાની બહેન બતાવે, કોઈ પોતાની બેટી બતાવે, કોઈ પોતાની ભાણજી બતાવે અને આ માણસ સાથે મારકૂટ કરે. પછી એ લોકો આને ધાક ધમકી, રેપ કા ગુનામાં ફસાવાની ધમકી આપે છે. એક આ લોકોનો ઓર એમો છે કે જ્યારે એ લોકો ફરિયાદીને ટ્રેપ કરતા હોય છે ત્યારે ફરિયાદી જો કોઈ સરકારી કર્મચારીના ઘરનો માણસ હોય, વકીલના ફેમિલી મેમ્બર હોય કે પોલીસના ફેમિલી મેમ્બર હોય કે કોઈ પોલિટિશિયનના ફેમિલી મેમ્બર હોય કે કોઈ માહિતગાર માણસ હોય તો એને તુરંત લોકો છોડી દેતા હતા કે આને ટ્રેપ ન કરતા હતા. એ લોકો નોર્મલી જો 40 વર્ષથી 60 વર્ષની ઉંમરના માણસ છે એને જ ટ્રેપ કરતા હોય છે. 2-3 ફરિયાદી ઓર અમારી ટચમાં છે જેની સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને કન્વિન્સ કરી રહ્યા છીએ કે એ લોકો ફરિયાદ દાખલ કરે. આ ગુનામાં હજુ સુધી 7 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે, જેમાં વિપુલ જેઠાભાઈ સુસરા રાજકોટનો રહેવાસી છે, સવજી ઉર્ફે સાગર રાજકોટનો રહેવાસી છે, વિશાલ ભીખાભાઈ પરમાર આજી ડેમ ચોકડી રાજકોટનો રહેવાસી છે, વિજય સિંગાભાઈ જોગડિયા હડમતિયા રોડ પર ફાટક પાસે રાજકોટના રહેવાસી છે, પૂજા વાઇફ ઓફ ગોપાલભાઈ સિદ્ધપરા આ રાજકોટ મોરબી રોડ બાયપાસ ઉપર રહે છે. આ પૂજાનું કામ છે કે ફોન ઉપર મેસેજથી કે વોટ્સએપથી કન્ટિન્યુ ફરિયાદીના ટચમાં રહેવાનો અને ફરિયાદીને કન્વિન્સ કરવાનો કે આ છોકરી તમારા પ્રેમમાં છે. ગોપાલભાઈ સિદ્ધપરા એનું કામ છે સિમ અને મોબાઈલ અવેલેબલ કરાવવાનું. જાનવી બહેન વાઇફ ઓફ મિલનભાઈ પંચોલી આ રામાપીર ચોકડી રાજકોટની રહેવાસી છે. જાનવી બહેનનું કામ છે જ્યારે ફરિયાદી ટ્રેપ થઈ જાય તો ફરિયાદીને ગાડીમાં બેસવાનું, કે એકચ્યુઅલમાં ફોન ઉપર વાત કોઈ ઓર કરે છે અને જાનવી બહેન જઈને ત્યાં ફરિયાદી સાથે મળે છે કે હું તમારી સાથે ફોન ઉપર વાત કરતી હતી. તો આ 7 આરોપીઓને અટક કરવામાં આવે છે અને 1-2 માણસ એની ગેંગના ઓર મેમ્બર છે. આને પણ અમે લોકો અટક કરીશું અને આના વિરુદ્ધમાં લૂંટની